નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં 4 વર્ષના લાંબા વિલંબ બાદ આજે સવારે ફ્લાયઓવરનો વન વે શરૂ કરાયો હતો। ભાવનગર શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ફ્લાયઓવર કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે। હાલ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવરનો વન વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર કલેક્ટર આર.કે. મહેતા, મનપા કમિશનર સુજીત કુમાર મેયર, ભરતભાઈ બારડ સહિતના કર્મચારીઓ અને આગેવાનો જોડાયા હતા। તેમજ સંપૂર્ણ ફ્લાયઓવરની કામગીરી આગામી જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ થશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી જુલાઈ માસ સુધીમાં કામગીરી પૂર્ણ થશે કે કેમ। રિપોર્ટ બાય હસમુખ નિમાવર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ, વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું વિકસતું ભાવનગર એ અલગ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે। આજે આનંદ અને ખુશીની વાત છે, ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડથી એટલે કે દેસાઈનગરથી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે। માનની મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કિશોરભાઈ ગુરુમુખાણી, માનની નગરસેવકો, નગરસેવિકા બહેનો અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે। મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે, એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો આ પ્રયાસ છે। અને કોર્પોરેશને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી 115 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ। હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે, પણ અમે અધિકારીઓને સૂચના આપી છે। ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું ડિલે પણ થયું છે, કોરોનાનું કારણ પણ એમાં વચ્ચે હતું, પણ કારણો પણ શોધીને ભવિષ્યમાં એ ન બને એમના માટે પણ કમિશનરશ્રીને મેં સૂચના આપી છે। પણ કુલ મળીને પહેલો ફ્લાયઓવર ભાવનગરની જનતા માટે આજે વન વે ખુલ્લો મૂક્યો છે। અને 1 મે પહેલાં એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલાં, આમ તો 31 માર્ચ ડેડલાઇન આપી છે, પણ 1 મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ 1 મે ગુજરાત સ્થાપના દિવસ પહેલાં ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે। આપણે સૌને જાણકારી આપું તો અલગ અલગ પ્રકારે અહીંયા ટ્રાફિકની જે વાહનો નીકળે છે આ રસ્તા ઉપરથી 2013માં 30,607 જેટલા વાહનો નીકળતા હતા। દરરોજની વાત કરું છું, નવેમ્બર 23માં એ 61,234 થયા અને જે 25માં અપેક્ષિત અંદાજ છે એ 70,419 જેટલા વાહનો। આપણે સમજીએ છીએ અહીંયા હીરાના કારીગરો, અહીંયા માર્કેટિંગ યાર્ડ, અહીંયા ઉદ્યોગનગર એ ખૂબ લોકો હજારોની સંખ્યામાં આવે છે। જિલ્લામાં આવન જવન કરતો પહેલો રોડ છે ત્યારે સિક્સટેક રોડ પણ માનની નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી, એમની પાસે જઈને 36 કરોડ રૂપિયા એ પહેલાં બની ચૂક્યો છે। એટલે કુલ મળીને ટ્રાફિકની સમસ્યા એ હળવી થવાના પ્રયાસો છે। જ્યારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે, એ નાની મોટી ટેકનિકલ કારણોસર થોડું લેટ થયું છે, પણ એ બન્યા પછી લોકોને સુખાકારીનો અનુભવ જેમ આજે અહીંયા થશે એમ આવનારા દિવસોમાં સંપૂર્ણ પુલ ખુલ્લો મુકાયા પછી એ ભાવનગરની જનતાને એ ખુલ્લો મુકાયા પછી એની અનુભૂતિ વધારાની જાણકારી માટે પશ્ચિમ વિધાનસભાના સ્નેહ મિલનમાં મેં કહ્યું હતું ડિસેમ્બરમાં ખુલ્લો। આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ 1 મે પહેલાં અમે ખુલ્લું મૂકીશું અને નીચે પણ જે ટ્રાફિકની સમસ્યા જવામાં છે એ આજે જ અમે સૂચના આપવાના છે, અમે પણ ત્યાં જવાના છીએ।